વિશ્વના કેટલાક એવા દેશો છે કે જ્યાં એક્ઝિટ પોલ પર પ્રતિબંધ છે. તાજેતરમાં જ દિલ્હીમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ કહેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજકીય નિષ્ણાંતો તેની સમીક્ષા કરી રહ્યા છે. ત્યારે આજે તમને જણાવીશું કે એવા પણ દેશો છે જ્યાં એક્ઝિટ પોલ પર પ્રતિબંધ છે. ભારતમાં મતદાન સમાપ્ત થતાની સાથે જ એક્ઝિટ પોલ પ્રસારિત થવા લાગે છે. ચૂંટણીનું પરિણામ કહેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. ત્યારે કેટલાક એવા પણ દેશો છે કે જ્યાં એક્ઝિટ પોલ પર પ્રતિબંધ છે, જેમાં યુરોપના 16 દેશોમાં એક્ઝિટ પોલના રિપોર્ટિંગ પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધો મતદાનના દિવસના 24 કલાક પહેલાથી લઈને 1 મહિના સુધી રહે છે. સિંગાપુરમાં પણ એક્ઝિટ પોલ પર સંપૂર્ણ પ્રતિબંધ છે, તો બલ્ગેરિયામાં પણ એક્ઝિટ પોલ પર કડક કાર્યવાહી થાય છે. ચૂંટણીના દિવસે અહીં એક્ઝિટ પોલના પરિણામ જાહેર કરવા એ ગેરકાયદેસર છે. જર્મનીમાં મતદાન પહેલા એક્ઝિટ પોલ બતાવવા ગેરકાયદેસર છે. આ રીતે નિયમોનો ભંગ કરીને તેનું પ્રસારણ કરવું પણ ગેરકાયદેસર ગણાય છે. ન્યૂઝ ચેનલો અને સંસ્થાઓ ગમે ત્યારે ઓપિનિયન પોલ બતાવી શકે છે. મતદાન પૂર્ણ થયા પછી જ એક્ઝિટ પોલનું પ્રસારણ કરવાનો નિયમ છે. આ સિવાય ઇટાલી, સ્લોવાકિયા અને લક્ઝમબર્ગમાં ચૂંટણીના 7 દિવસ પહેલાં કોઈપણ પ્રકારના ઓપિનિયન પોલ અથવા એક્ઝિટ પોલ બતાવવા પર પ્રતિબંધ છે. આ પ્રકારના માહિતીપ્રદ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.